નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગુજરાતના ડીજીપી તરીકે કે.એલ. રાવની નિમણૂક થઈ છે અને એમને આ હવાલો કામચલાઉ આપવામાં આવ્યો છે, એટલે તેઓ કાર્યકારી છે. હજી સુધી પરમેનન્ટ પોસ્ટિંગ એમનું થયું નથી. આવી રીતના ભૂતકાળમાં પણ ગુજરાતમાં કેટલાક આઈપીએસ અધિકારીઓને આ રીતે કામચલાઉ પોસ્ટિંગ થતું હતું. કે.એલ. રાવને બાકીના જે સીઆઈડી ક્રાઇમ અને બીજા જે હોદ્દાઓ છે એની જવાબદારી પણ એમની ચાલુ રહેશે. જેમ બધા જાણે છે એ રીતે મોટા ભાગની આઈપીએસ અધિકારીઓની ટ્રાન્સફર દિલ્હીથી નક્કી થાય છે અને એમ કહેવાય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મંજૂરી વગર સ્થાનિક કક્ષાએ એટલે કે હર્ષ સંઘવી જે હોમ મિનિસ્ટર છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે એ સ્વતંત્ર નિર્ણય લેતા નથી, પરંતુ દિલ્હીની સૂચના પછી જે ક્લિયરન્સ આવે છે ત્યાર પછી જ આ નિમણૂક થાય છે. હવે એક બીજી વાત બહાર આવી છે કે કે.એલ. રાવની ભલામણ કરવા માટે આંધ્રપ્રદેશના ચંદ્રાબાબુ નાયડુનું પ્રેશર હતું, એટલા માટે કે કે.એલ. રાવ પણ મૂળ આંધ્રપ્રદેશના છે અને ચંદ્રાબાબુ નાયડુના પક્ષના ટેકાથી કેન્દ્ર સરકાર હમણાં ચાલી રહી છે. એટલે કે ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમાર આ બે બિન ભાજપના રાજકારણીઓ એવા છે કે જે ગુજરાતમાં ધાર્યું પોસ્ટિંગ કરાવી શકે છે, પરંતુ આમ છતાં પણ કે.એલ. રાવને પરમેનન્ટ ડીજીપી નથી બનાવવામાં આવ્યા, એટલે કેન્દ્રની ભાજપની નેતાગીરીએ કમાન પોતાના હાથમાં રાખી છે એમ કહી શકાય. ભૂતકાળમાં પણ જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે એક આઈપીએસ અધિકારીએ બાળાસાહેબ ઠાકરેની ભલામણ કરાવીને ડીજીપી બન્યા હતા. જોકે પાછળથી સરકાર સાથે એમને વાંધો પડ્યો હતો અને આજકાલ રિટાયર થઈ ગયા પછી તેઓ સોશિયલ મીડિયા પર અને બીજી જગ્યાએ સરકાર વિરુદ્ધની પોસ્ટો મૂકી રહ્યા છે.